નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। પદ્મશ્રી એવોર્ડ 2026 ની જાહેરાત કરવામાં આવી છે। 3 ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। વડોદરાના ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ, જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ મીરને પણ પદ્મશ્રી એવોર્ડ મળશે, તો સુરતના નિલેશ માંડલેવાલાને પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 2026 પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। પદ્મશ્રી એવોર્ડ 2026ની આ જાહેરાતમાં 3 જેટલા ગુજરાતીઓ છે કે જેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, તેવા મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। વડોદરાના ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, તો બીજી તરફ જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ મીરને પદ્મશ્રી એવોર્ડ મળશે, તો સુરતના નિલેશ માંડલેવાલાને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। તો પદ્મશ્રી એવોર્ડમાં 3 જેટલા ગુજરાતીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે। 3 લોકો છે કે જેમને આ વખતે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 2026માં જે લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમના નામની જાહેરાત। અન્ય સમાચાર, બનાસકાંઠાથી રબારી સમાજનું બંધારણ વિવિધ 11 મુદ્દાઓ પર ઘડાયું છે। બંધારણ આણું વાળવામાં દાગીના ન આપવા નિર્દેશ, મોસાળું માટે 21,000 થી 5 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે। મામેરું 1 લાખથી 11 લાખની મર્યાદામાં ભરવું, જાન મર્યાદિત સંખ્યામાં લઈ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। તો લગ્ન પ્રસંગે ડિજિટલ પત્રિકા અને ફોનથી આમંત્રણ, દીકરીને વાસણ પ્રથા બંધ કરીને 11 થી 51,000 આપવા, લગ્નમાં રીલ બનાવવા પર પ્રતિબંધ મુકાયો છે। તો સગાઈ પ્રસંગે પરિવાર સિવાય જમણવાર ન રાખવો, સગાઈ લગ્ન સહિતના પ્રસંગમાં ખર્ચા પર પણ કાપ મૂકવામાં આવ્યો છે। તો રબારી સમાજનું આ બંધારણ, જેમાં ખોટો ખર્ચ ન થાય તે પ્રકારના નિયમો છે તે જાહેર કરવામાં આવ્યા છે। વિવિધ 11 મુદ્દાઓ પર આ બંધારણ ઘડાયું છે। તો રબારી સમાજનું આ નવું બંધારણ છે। મોસાળું માટે 21,000 થી 5 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે। સગાઈ લગ્ન સહિતના પ્રસંગમાં ખર્ચા પર કાપ રહેશે, જાન મર્યાદિત સંખ્યામાં લઈ જવાનો નિર્દેશ છે। વિવિધ 11 મુદ્દાઓ પર આ બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં ખોટો ખર્ચ ન થાય તેને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। તો લગ્નમાં રીલ બનાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રબારી સમાજના નવા બંધારણ મુદ્દે ઠાકરસિંહ રબારીનું નિવેદન સામે આવ્યું છે। આપણી પાસે સરસ્વતી નથી, આપણે સરસ્વતી લાવવાની છે। એવું ધામ બનાવો કે આપણા યુવાનો IAS IPS બને, આપણા 5,000 કોન્સ્ટેબલ હોય અને બીજા સમાજના IPS રાજ કરે છે। રબારી સમાજની બહેનોને અંગ પ્રદર્શન અને દેહ પ્રદર્શન ન કરવા આપી છે સલાહ। શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ હોવા જોઈએ। એ ટેકનોલોજીનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે। હવે ભૂવામાંથી ભણતર પકડવાનો સમય આવ્યો છે। આપ સૌ ભણતર પકડી લો એવી વિનંતી કરવા આવ્યો છું। યુવાનોને મારા નવઘણ જેવા ભાઈઓને કહેવું છે કે આપણી પાસે ખૂબ દેવી દેવતાઓ ભુવાજીઓ છે, એમના આશીર્વાદ સમાજ ઉપર છે, પણ 10 વર્ષ માટે યુવાનોને કહું છું કે આ બધું છોડી અને શિક્ષણના કામે લાગી જાઓ। માત્ર શિક્ષણ સિવાય નહીં, આપણી પાસે બધી દેવીઓ છે પણ સરસ્વતી દેવી નથી। હવે સરસ્વતી દેવી લાવવાની છે અને સરસ્વતીનું કામ 10 વર્ષ માટે કરો, તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે। ધામ ઊભો કરો કે આ સમાજના દીકરા IPS ને IAS બને। આપણે 3જા વર્ગના 5,000 પોલીસ કોન્સ્ટેબલ કરો, પણ બીજા કોઈનો એક IPS આવે તો 5,000 ઉપર રાજ કરે। આ સમાજમાંથી કલેક્ટર બને, IPS બને એવી યુનિવર્સિટી અહીં બનાવો, એવી પણ આપ સૌને વિનંતી કરું છું। તો બનાસકાંઠામાં રબારી સમાજના બંધારણ પ્રસંગે નિર્ણય દેસાઈએ આપ્યું પ્રેરણાદાયી વક્તવ્ય। નિર્ણય દેસાઈ પોલીસ પરીક્ષાની તૈયારી કરતા લોકોને આપે છે પ્રેરણા। 21મી સદી રબારી સમાજ પરિવર્તન અને શિક્ષણ વિષય પર વાત કરી। પરંપરા અને કુરિવાજો વચ્ચેનો ભેદ સમજવા સમાજમાં પરિવર્તન જરૂરી। પરિવર્તન એટલા માટે જરૂરી છે કે પરંપરા અને કુરિવાજો વચ્ચેનો ફરક સમજાય। સમાજમાં પરંપરા એ સંસ્કાર આપે છે અને કુરિવાજો સમાજને ખોખલો કરે છે। આપણે બધા પૈસે ટકે સુખી સમૃદ્ધ છીએ, પરંતુ હવે બીજા સમાજોની હરોળમાં ટકી રહેવું છે તો જરૂર છે શિક્ષણની। આપણી સામે ઘણા બધા પડકારો પણ છે, પરંતુ પડકારોનો સામનો કરવાની શક્તિ પણ આપણા ખમીરવંતા સમાજમાં છે। આપણો સમાજ થોડા સમયથી વ્યસન,
ખોટા દેખાવડા અને અંધશ્રદ્ધા તરફ આડે રસ્તે ચડી ગયો છે અને આ બધી જ બાબતોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે ફક્ત શિક્ષણ. 48 કલાક બાદ ઠંડીમાંથી મળશે રાહત. હવામાન વિભાગે કરી છે આગાહી. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત. 2 દિવસ તાપમાનમાં વધારો થશે. परिस्थितियों में देखें तो अगले 7 दिन में मौसम जो गुजरात राज्य में रहने लगभग शुष्क रहेगा, बारिश की संभावना अभी नहीं है. और दूसरे अगर टेम्परेचर की बात करें तो अगले 2 दिन में इनमें 2 से 3 डिग्री की उत्तरोत्तर वृद्धि की संभावना है. उसके बाद 24 घंटे के दौरान 3 से 5 डिग्री फॉल होने की उम्मीद है. उसके बाद फिर से 2 से 3 डिग्री बढ़ोतरी की संभावना है. તો ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરી તારીખ 31-2 પણ એક પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહે, પરંતુ તારીખ 4 થી 6 કે 8માં એક બીજો અન્ય પશ્ચિમ વિક્ષેપ મજબૂત હશે, જે અરબ સાગરના ભેજની અસર થશે, તો બંગાળ ઉપસાગરના ભેજની અસર થશે, જેના લીધે ઉત્તર ભારતનું હવામાન તો પલટાઈ શકે, પરંતુ ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહેશે. તો ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ રહેશે. ઉત્તર ભાગોમાં લઘુત્તમ 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ 10 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે અને ધીરે ધીરે રાતનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ ક્યાંક થઈ જવાની શક્યતા રહે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે, જ્યારે નલિયામાં ઘટી જવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું પ્રમાણ રહે. તો ખેડૂતો માટે માઠા સમાચાર છે. બદલાતા હવામાનના કારણે પાકોમાં આવી શકે છે રોગો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચન કર્યું છે. વારંવાર બદલાતા હવામાનના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. એટલે હવે આગામી દિવસોમાં પવનના તોફાનો, બરફવર્ષા, સખ્ત બરફ સાથે કોઈ ભાગમાં ઊભા કૃષિ ભાગમાં હિમની અસર. રુદ્રપ્રયાગમાં સતત હિમવર્ષા થઈ રહી છે. છેલ્લા 24 કલાકથી બાબા કેદારનાથના મંદિરમાં સતત ભારે હિમવર્ષાના કારણે અહીં ઠંડીમાં પણ ઘણો વધારો થયો છે. આમ છતાં રુદ્રપ્રયાગ અને ભારત તિબેટિયન બોર્ડર પોલીસના પોલીસ કર્મચારીઓ અહીં ખડે પગે છે. કેદારનાથ મંદિરમાં તૈનાત પોલીસ દળ અને આઈટીબીપીના જવાનો બરફવર્ષા છતાં મંદિર સંકુલ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે સૈનિકો બરફ વચ્ચે પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ સાથે તેઓ રસ્તાઓ પરથી બરફ દૂર કરવાનું પણ કામ કરી રહ્યા છે. તો ઉત્તરકાશી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ. સતત બરફ પડવાના કારણે બંધ થયેલા હાઈવે અને રાજ્ય ધોરીમાર્ગોને ફરીથી ખોલવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. ગંગોત્રી હાઈવે પર બીઆરઓ મશીનો સતત બરફ સાફ કરી રહ્યા છે. જિલ્લામાં બરફથી ઢંકાયેલા રસ્તાઓ સાફ કરવા માટે જાહેર બાંધકામ વિભાગ, બીઆરઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ભારે મશીનરી અને જેસીબી સાથે અથાક મહેનત કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ ગુરેઝમાં બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે આંતરિક રસ્તાઓ અને 85 કિલોમીટર લાંબા ગુરેઝ બાંદીપોરા રોડ ટ્રાફિક માટે બંધ થઈ ગયા હતા. મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગે આંતરિક રસ્તાઓ પર બરફ સાફ કરવાનું શરૂ કર્યું છે.
જ્યારે હવામાનમાં સુધારો થતાં તંત્રએ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા અને વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે ગુરેઝ બાંદીપોરા રોડ પર બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. તો આ તરફ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બાળકો હિમવર્ષાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. રાજૌરીમાં હિમવર્ષા થયાને ઘણા સમય વીતી જતા પ્રવાસીઓ અને સ્થાનિકોએ બરફવર્ષાનો આનંદ માણ્યો છે. મહત્વનું છે કે કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષા થઈ રહી છે. તો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બરફવર્ષા બાળકો આનંદ માણતા જોવા મળ્યા. લાંબા સમય પછી રાજૌરી જિલ્લાના બલાઈ વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે, જેનાથી લોકોના ચહેરા પર ખુશી ફરી વળી છે. ઘણા સમયથી બરફ પડવાની રાહ લોકો જોઈ રહ્યા હતા, કારણ કે ઘણા સમયથી બરફ પડતો ન હતો, જેના કારણે લોકો પરેશાન હતા. આ હિમવર્ષાના કારણે આ વિસ્તારમાં પ્રવાસીઓનો ધસારો પણ વધશે. તો ભારે હિમવર્ષાના કારણે પૂંછમાં શ્રી બુદ્ધ અમરનાથ મંદિરનો અદભુત નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે જિલ્લામાં મંડી તહસીલ મુખ્યાલયમાં સ્થિત ભગવાન ભોલેનાથના પ્રાચીન અને પવિત્ર મંદિરનો અદભુત નજારો જોવા મળ્યો. એવું લાગે છે કે શ્રી બુદ્ધ અમરનાથ મંદિર ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાશનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શ્રી બુદ્ધ અમરનાથ મંદિર અને તેની આસપાસ પહેલી હિમવર્ષા થઈ છે. પૂંછ જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે પૂંછ જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત તમામ મુખ્ય રસ્તાઓ ખોરવાઈ ગયા છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પૂંછ જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત તમામ મુખ્ય રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. આમાં મુગલ રોડ, પૂંછ મંડી, લોરાન, સાવજાન અને સુરનકોટ બફલિયાઝનો સમાવેશ થાય છે. ટ્રાફિક બંધ થવાના કારણે લોકોને પગપાળા મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. પોલીસ લોકોને સૂચનાઓનું પાલન કરીને ઘરની અંદર રહેવા વિનંતી કરી રહી છે. તો ભારે બરફવર્ષા અને અત્યંત લપસણા રસ્તાની સ્થિતિને કારણે મેંઢર વિસ્તારમાં તોતા ગલી નજીક જમ્મુ પૂંછ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે આ માર્ગ મુસાફરી માટે અસુરક્ષિત બન્યો છે. લગભગ 2 ફૂટ બરફના ઢગલાથી રસ્તો બ્લોક થઈ ગયો છે, જેના કારણે અધિકારીઓને ટ્રાફિક અટકાવવાની ફરજ પડી છે અને ઘણી બસો, ટ્રકો અને ખાનગી વાહનો ફસાઈ ગયા છે. તો પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત. 3 ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર. વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ, જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ મીરને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો સુરતના નિલેશ માંડીલાવાલાને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો 3 ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે. સુરતના નિલેશ માંડેવાલાને પદ્મશ્રી એવોર્ડ મળશે. પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ છે. 3 ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર મળશે. તો વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને, બીજી તરફ જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ મીરને પણ પદ્મશ્રી એવોર્ડ મળશે. તો સુરતના નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના જેતપુરમાં તસ્કરોનો તરખાટ. જેતલસરના કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા. અંદાજે 8 કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા છે. તસ્કરોએ કારખાનાઓમાંથી રોકડ રકમ તેમજ અન્ય સામગ્રીની ચોરી કરી હોવાની માહિતી. પાર્ક કરેલી એક બાઇક પણ તસ્કરો ઉઠાવી ગયા. તસ્કરોના આટાફેરા કારખાનાઓમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા. સીસીટીવી ફૂટેજના આધારે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બગદાણાના કોળી યુવાન નવનીત પર થયેલા હુમલાને લઈને એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે આખરે પોલીસે મહાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી છે. એસઆઈટીએ 3 દિવસમાં ફરી તીડું આવ્યું હતું. એસઆઈટીએ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. એસઆઈટીએ ફરી એકવાર જયરાજને પૂછપરછ માટે બોલાવ્યો. સતત 2 વાર બોલાવ્યા બાદ હવે આ કેસમાં પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી દીધી. પોલીસને નવનીત પર હુમલાના તાર મળતા જયરાજને પોલીસે પકડી લીધો. પોલીસના કહેવા મુજબ તેમના જયરાજના મોબાઈલના પુરાવા પણ મળ્યા છે. એસઆઈટી દ્વારા સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવ્યા બાદ પકડી લેવાયો.
લેવાયો. એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરી લેવાતા અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે. એનો આજે 20મો દિવસ છે, જ્યારે કોળી યુવાન નવનીત બાલદિયા પર હુમલો થયો અને 1 મહિનો થવા અને આડે માત્ર 4 દિવસ જ બાકી છે. એસઆઈટીએ સાથે તમામ પુરાવાની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની ધરપકડ કરી શકે, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્ત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવગશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે. અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે. એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે. ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પાટનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આગામી 27મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન વહેલી સવારે 3 વાગે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે, જેની હાલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ઠાકોર સેનાની પ્રવૃત્તિઓને ફરી એકવાર આક્રમક રીતે સક્રિય કરવા માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સંમેલનમાં આગામી 1 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવશે, જેમાં સામાજિક સુધારણા, વ્યસન મુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મૂકવામાં આવશે. આ સંમેલનની જાણકારી આપતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે સંમેલનમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. 7000 ગામમાંથી સ્વયંસેવકો આવશે. 20 ગામના લોકો નાસ્તા જમવાની વ્યવસ્થા માટે તૈયાર છે. યુવાનો માટે હોસ્ટેલ, પ્રી ભરતી તાલીમ કેન્દ્ર બનશે. અદ્યતન સુવિધાઓ સાથેનું ભવ્ય ભવન તૈયાર થશે. અડાલજમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સરસ્વતી ધામ બનશે. બીજી તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ સંમેલનમાં સમાજના લોકોને આવવા અપીલ કરી છે. આપ સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કરીને આપ સૌ પધારો. ક્ષત્રિય ઠાકોર બગદાણાના કોળી યુવાન નવનીત પર થયેલા હુમલાને લઈને એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે આખરે પોલીસે મહાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી છે. એસઆઈટીએ 3 દિવસમાં ફરી તીડું આવ્યું હતું. એસઆઈટીએ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. એસઆઈટીએ ફરી એકવાર જયરાજને પૂછપરછ માટે બોલાવ્યો. સતત 2 વાર બોલાવ્યા બાદ હવે આ કેસમાં પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી દીધી. પોલીસને નવનીત પર હુમલાના તાર મળતા જયરાજને પોલીસે પકડી લીધો. પોલીસના કહેવા મુજબ તેમના જયરાજના મોબાઈલના પુરાવા પણ મળ્યા છે. એસઆઈટી દ્વારા સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવ્યા બાદ પકડી લેવાયો. એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરી લેવાતા અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે. એનો આજે 20મો દિવસ છે, જ્યારે કોળી યુવાન નવનીત બાલદિયા પર હુમલો થયો અને 1 મહિનો થવા અને આડે માત્ર 4 દિવસ જ બાકી છે. એસઆઈટીએ સાથે તમામ પુરાવાની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની ધરપકડ કરી શકે, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે?
હવે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મોલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્ત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવગશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે. અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે. એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે. ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પાટનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આગામી 27મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન વહેલી સવારે 3 વાગે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે, જેની હાલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ઠાકોર સેનાની પ્રવૃત્તિઓને ફરી એકવાર આક્રમક રીતે સક્રિય કરવા માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સંમેલનમાં આગામી 1 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવશે, જેમાં સામાજિક સુધારણા, વ્યસન મુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મૂકવામાં આવશે. આ સંમેલનની જાણકારી આપતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે સંમેલનમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે, 7000 ગામમાંથી સ્વયંસેવકો આવશે, 20 ગામના લોકો નાસ્તા જમવાની વ્યવસ્થા માટે તૈયાર છે. યુવાનો માટે હોસ્ટેલ, પ્રી ભરતી તાલીમ કેન્દ્ર બનશે, અદ્યતન સુવિધાઓ સાથેનું ભવ્ય ભવન તૈયાર થશે. અડાલજમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સરસ્વતી ધામ બનશે. બીજી તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ સંમેલનમાં સમાજના લોકોને આવવા અપીલ કરી છે. આપ સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કરીને આપ સૌ વધારો. ક્ષત્રિય ઠાકોર, રબારી સમાજ બાદ હવે કોળી સમાજ પણ શક્તિ પ્રદર્શન કરશે. ભાવનગરના બગદાણામાં નવનીત નામના કોળી સમાજના યુવાન પર થયેલ હુમલાના સમર્થનમાં કોળી સમાજ એક થઈ શક્તિ પ્રદર્શન કરશે. આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન બોલાવવા જાહેરાત કરવામાં આવી છે. આ મુદ્દે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે એસઆઈટીની તપાસ ચાલુ છે અને તપાસનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, પરંતુ સમાજને અધિકાર છે, સમાજને કોઈ રોકી ન શકે. સમાજ તેના હક અને અધિકાર માટે લડી શકે છે. સંમેલન કરવું અને ભેગું થવું સમાજ નક્કી કરી શકે છે. સાથે જ આમંત્રણ મળશે તો જવાનું કહ્યું. બીજી તરફ સંમેલન અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હજુ આમંત્રણ મળ્યું નથી તેવું કહી રહ્યા છે. 1-2 વ્યક્તિના કહેવાથી સમાજ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અથાગ મહેનતથી રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અદ્ભુત વિકાસ થયો છે. ગુજરાત રાજ્ય કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિની સાથે હવે સ્પોર્ટ્સ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. ખેતીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ અને ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્વના મોટા રોકાણો આકર્ષ્યા છે અને હવે આ જ ક્રાંતિ રમતગમતના ક્ષેત્રમાં પણ ફેલાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અથાગ મહેનતથી રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અદ્ભુત વિકાસ થયો છે. पिछले 8 वर्ष में देश का खेल बजट करीब करीब 70% बढ़ा है. आज देश में स्पोर्ट्स यूनिवर्सिटीज बन रही है, कोने कोने में आधुनिक स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर तैयार किया जा रहा है. અમદાવાદમાં આવેલું 1,32,000 બેઠકો સાથેનું વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતનું ગૌરવ છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓને હાઈ પરફોર્મન્સ તાલીમ આપવામાં આવે છે. 2036 સુધીમાં
અમદાવાદમાં 13 આંતરરાષ્ટ્રીય ખેલોનું આયોજન થવાનું છે. ત્યારે આવનારા દિવસોમાં વધુ ને વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ અને સુવિધાઓ, ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ, 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની, 2036 ઓલિમ્પિક્સની બિડ માટે પણ તૈયારી. સરકારના વિઝનથી અમદાવાદને સ્પોર્ટ્સ કેપિટલ બનાવવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે. અમદાવાદમાં 2036ની ઓલિમ્પિક ગેમ્સની દાવેદારી માટે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ પણ આકાર પામી રહ્યું છે. મોટેરામાં 236 એકરમાં 6000 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારું એન્કલેવ દેશનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. અમદાવાદ શહેરમાં ઝોન વાઇઝ સ્પોર્ટ્સ સેન્ટર તૈયાર થઈ રહ્યા છે. વસ્ત્રાલ ખાતે 52 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે. તદુપરાંત મહાનગરપાલિકાની અંદર સાઉથ બોપલની અંદર, કઠવાડાની અંદર, ઘાટલોડિયા વિધાનસભામાં ગોતા ખાતે વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો ઇન્ડોર કક્ષાના લગભગ 2 વર્ષની અંદર તૈયાર થઈ જશે. પહેલાં કરતાં ગવર્મેન્ટ બહુ જ સપોર્ટ કરે છે અને બહુ જ ડિફરન્સ છે. પહેલાં ટુર્નામેન્ટ એટલી બધી જગ્યાએ થતી નહોતી, પણ અત્યારે ગવર્મેન્ટ બહુ જ ઇમ્પ્રૂવ કર્યું છે અને બહુ બધી જગ્યાએ ટુર્નામેન્ટ થતી હોય છે. ગુજરાત સરકારની યોજનાઓ ખેલાડીઓને વિશ્વ સ્તરે લઈ જઈ રહી છે. ખેલ મહાકુંભ જેવી પહેલથી છેવાડાના વિસ્તારમાં રહેતા ખેલાડીને પ્લેટફોર્મ મળ્યું અને સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો છે. દેવગઢ બારિયા ખાતે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિવિધ રમતોના સ્ટેડિયમ, સ્પોર્ટ્સ એન્કલેવ્સ અને તાલીમ કેન્દ્રોમાં ખેલાડીઓને આર્થિક સહાય, કોચિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. અમને અહીંયા ફાલ્ગુની મેડમ દ્વારા હોકીમાં તાલીમ મળી રહી છે. આ તાલીમ બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંયા અમને દેવગઢ બારિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રહેવા અને જમવાની સારી એવી સુવિધા મળે છે અને આ બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. નડિયાદના આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ ખેલાડીઓને વૈશ્વિક કક્ષાની તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ખેલાડીઓના શારીરિક વિકાસ અને શ્રેષ્ઠ ફિટનેસ જાળવી રાખવા માટે અદ્યતન સાધનોથી સજ્જ જિમ્નેશિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ સવલતો ઉભરતા ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવેલ છે. સ્પોર્ટ્સ સાયન્સને લગતા જુદા જુદા લેબ અને ટેકનિકલ બાબતોનો પણ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ વિકાસ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રહેવાનું, ગ્રાઉન્ડ અને જમવાની સુવિધા સારી આપવામાં આવી છે. અહીંયા આંતરરાષ્ટ્રીય જેવી સુવિધા આપવામાં આવેલી છે, તો હું રાજ્ય સરકારનો તે બદલ આભાર માનું છું. સંસ્કારી નગરી વડોદરા પણ હવે સ્પોર્ટ્સ નગરી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. શહેરના સમા અને માજલપુર જેવા વિસ્તારોમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત છે. હું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરું છું, તો ત્યાં અત્યારે પ્રોપર ફેસિલિટીઝ મળે છે કે અમે લોકો આગળ કોમ્પિટિશનમાં સારું પરફોર્મ કરી શકીએ. રાજકોટ જિલ્લામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યુવાનો તાલીમ મેળવી રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહ્યા છે. હાલના ઘણા વર્ષોથી ગુજરાતમાં એક સ્પોર્ટ્સ લેવલ એક સારી તકે આગળ વધી રહ્યું છે, જેમાં આપણી ગુજરાત સરકારનો બહુ સારો એવો ફાળો છે. નરેન્દ્રભાઈ મોદીની માર્ગદર્શન નીચે ગુજરાત એટલું બધું આગળ વધી રહ્યું છે કે આજે ગુજરાતની અંદર નેશનલ, ઇન્ટરનેશનલ કક્ષાના ગ્રાઉન્ડો પણ ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી મોદીની ખેલો ભારત નીતિ 2025 અને નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ 2025થી સ્પોર્ટ્સમાં પારદર્શિતા અને વિકાસ વધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પ્રસંગ